રાજકોટ મનપા જરૂરિયાતમંદોને 2 લાખમાં આવાસ વેચશે। રાજકોટ શહેરમાં 15 વર્ષથી જર્જરિત પડેલા 1056 1 BHK આવાસ રિનોવેટ કરી જરૂરિયાતમંદોને 2 લાખમાં વેચવા નિર્ણય કરવામાં આવ્યો છે। બેસિક સર્વિસ ફોર અર્બન પુઅર યોજના હેઠળ પ્રેમ મંદિર પાછળ અને સાધુ વાસવાણી કુંજ રોડ પર બનેલા આવાસો વર્ષોથી ખાલી રહેતા જર્જરિત બન્યા। તેનું 16.60 કરોડના ખર્ચે રિનોવેશન શરૂ કરાયું। સ્ટેન્ડિંગ કમિટીએ આ નિર્ણયને મંજૂરી આપી 10 મહિનામાં કામ પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 હેઠળ 3 લાખ સુધીની આવક ધરાવતા જરૂરિયાતમંદોને આ ફ્લેટ ફાળવવામાં આવશે। આ આવાસ યોજના મહાનગરપાલિકાની અનામત જમીન પર રહેતા અથવા નદી કિનારે વસવાટ કરતા તથા ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને આવરી લેવા માટે બનાવવામાં આવી હતી। જો કે તેમાં કોઈ રહેવા આવી રહ્યું ન હોવાથી 15 વર્ષથી તે ખાલીખમ પડ્યા હતા અને હવે તેને રિનોવેટ કરી 2 લાખ રૂપિયામાં જરૂરિયાતમંદ લોકોને ફ્લેટ્સ વેચવામાં આવશે।